हेलो फ्रेंड्स, आई एम पीयूष भेसणिया, मैथ्स टीचर। આજના લેક્ચરમાં ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર, એનું સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2 વિશેની વાત કરીએ કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક ક્યુ માટે, એટલે પૂર્ણાંક સંખ્યા ક્યુ માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે, આવું આપણે દર્શાવવાનું છે। આનો આન્સર લખીએ આપણે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક। હવે કોણ અયુગ્મ ધન પૂર્ણાંક છે એ આપણને ખબર નથી, માટે ધારો કે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એ છે, આવું આપણે ધારી લઈએ। હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર આપણે શું જાણીએ છીએ? આના અનુસાર આપણે આવું જાણીએ છીએ કે a બરાબર bq + r, જ્યાં 0 < r < b, એટલે કે a હોય અહીંયા ભાજ્ય, b હોય અહીંયા ભાજક, q હોય અહીંયા ભાગફળ અને r હોય અહીંયા શેષ। જે શેષ 0 અથવા 0 થી મોટી હોય પણ b કરતાં નાની હોય એની ઉપરથી લખીશ કે તેથી r બરાબર શું? r કઈ કઈ વસ્તુ પોસિબલ હોય? તો r છે એ ઘણી બધી વસ્તુ પોસિબલ થાય, પણ અહીંયા આપણે જે દાખલો ગણવાનો છે એ દાખલાને ધ્યાનમાં લઈએ તો b ની જગ્યાએ મને લાગે છે કે આપણે 6 સાબિત કરવા છે, માટે હું અહીંયા લખીશ કે b બરાબર 6 લેતા, તો b બરાબર 6 લઈએ તો a બરાબર 6q + r, જ્યાં 0 < r < 6, એટલે કે r છે એ 0 અથવા 0 થી મોટો પણ 6 થી નાનો, તેથી હું અહીંયા લખીશ કે r કેવો પોસિબલ છે? 0 પોસિબલ છે, 1 2 3 4 અથવા 5, અને નહીં અથવા, કેમ કે જે શેષ આપણને 6 વડે ભાંગતા મળે એ આમાંથી કોઈ પણ એક શેષ મળે। હવે વારાફરતી આ કિંમત બધી આમાં મૂકતા જાય r ની જગ્યાએ, તેથી a બરાબર 6q + r ની જગ્યાએ હું મૂકશું પહેલાં 0, તો તમે જાણો છો એ પ્રમાણે a બરાબર આપણને શું મળે? માત્ર ખાલી 6q। a બરાબર 6q + 0 ની જગ્યાએ હવે શું મૂકવાનું? 1। a બરાબર 6q + 2, a બરાબર 6q + 3, a બરાબર 6q + 4, a બરાબર 6q + 5, a બરાબર પૂરું 5 સુધી જ આપણે વાત કરવાની છે। માટે હવે આની અંદર તમે ધ્યાનથી જુઓ કે આ q કોણ છે? તો q આપણને કીધું છે કે કોઈક પૂર્ણાંક છે, કોઈક એટલે તમને મન થાય એવો પૂર્ણાંક લઈ લઈએ, ધ્યાનથી સમજજો। હવે અહીંયા આપણે એક નાનો એવો પૂર્ણાંક જ લઈએ, 2 લઈ લઈએ, તો જો તમે અહીંયા 2 મૂકો તો 6 2 12। આપણને શું કીધું છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, અયુગ્મ એટલે એકી સંખ્યા, એક્ઝામ્પલ તરીકે 1 3 5 7 9 11 13 તો અહીંયા આપણે 2 મૂકીએ તો જવાબ આપણને બેકી સંખ્યામાં મળે છે, એટલે આ પહેલી સંખ્યા છે એ અયુગ્મ નથી, કેવી છે? યુગ્મ। અને મને સાબિત શું કરવાનું કીધું છે? અયુગ્મ। ત્યારબાદ અહીંયા 2 મૂકીએ તો 6 2 12 ને 1 13, તો આ અયુગ્મ છે। અહીંયા 2 મૂકીએ તો 6 2 12 ને 2 14, જે કેવી છે? યુગ્મ। અહીંયા મૂકીએ 6 2 12 ને 3 15। હવે તમે સમજી ગયા હશો
કે અયુગ્મ ધન પૂર્ણાંકો ક્યાં ક્યાં છે? 6q + 1, 6q + 3 અને 6q + 5. જે આપણને કીધું જો 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે. હવે આપણે આ બધી અલગ અલગ કિંમત મૂકી હતી એટલે આપણે અહીં બધી જગ્યાએ લખીશું કે અથવા આવું મળે, અથવા આવું મળે, અથવા આવું મળે, બધી જગ્યાએ અથવા વ્યવસ્થિત રીતે લખવું. તેથી હું અહીં છેલ્લો જવાબ લખી દઈશ કે તેથી અયુગ્મ ધન પૂર્ણાંકો a બરાબર 6q + 1 અથવા a બરાબર 6q + 3 અથવા a બરાબર 6q + 5 છે. આના આ જ દાખલામાં તમને થોડીક રકમ ચેન્જ કરીને પૂછી શકાય. કેવી રીતે? કે દર્શાવો કે કોઈ પણ યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, અયુગ્મની જગ્યાએ શું આવી જાય? યુગ્મ. તો તમે સમજી ગયા હશો કે અહીંયા લખી દઈ 2, અહીંયા 4, અહીંયા 0, 2 અને 4. તો આપણો જવાબમાં ખાલી ફરક શું પડે? દાખલો તો આનો આ જ ગણવાનો, માત્ર ખાલી જવાબ બદલે. શું બદલે? 6q, 6q + 2 અને 6q + 4. તો બદલાવીને પૂછાય તોય કંઈ ચિંતા કરવા જેવી નથી. કદાચ આવી રીતે આની આ જ રકમ પૂછી શકાય કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 4k + 1 અથવા 4k + 3 સ્વરૂપમાં હોય. ચોગડો મૂકી દઈએ તો જરાય ચિંતા કરવાની નહીં. આપણે શું કરવાનું કે જ્યાં b બરાબર મેં 6 લીધા છે ત્યાં b ની જગ્યાએ કેટલા લખી લેવાના? કેટલા? 4. હા, તો એની ઉપરથી દાખલા ગણી શકાય. આવા બદલાવીને દાખલા પૂછાય તો પણ આપણને આવડે. સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. શબ્દ ખાસ છે. ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. સૂચન આપણને આપ્યું છે. સૂચન આપી દીધું છે એટલે આ દાખલો એકદમ સરળ થઈ ગયો. પણ આ દાખલો ધ્યાનથી સમજજો, કેમ કે આના પછીનો જે હું 6થો દાખલો તમને ભણાવીશ, 5મો દાખલો તમને આના પછી જે ભણાવીશ, એ 5મા દાખલામાં ખાસ આ સૂચન મહત્વનું છે. કે ધારો કે x કોઈ ધન પૂર્ણાંક છે, x કોઈક ધન પૂર્ણાંક સંખ્યા છે, તો તે 3q, 3q + 1 અથવા 3q + 2 સ્વરૂપમાં હોય. એટલે કે ધોરણ 10 ની અંદર તમને ક્યારેય કહેવામાં આવે કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા કયા સ્વરૂપની હોય, તો હેતુલક્ષી માટે લખી શકાય કે 3q, 3q + 1 અથવા 3q + 2 સ્વરૂપમાં હોય. તમે સમજી ગયા છો કે આવે કેમ? કે આપણે લખીએ છીએ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર કે a બરાબર bq + r, જ્યાં 0 ≤ r b, ત્યાં b ની જગ્યાએ જો 3 લઈ લઈએ એટલે આપણને આ સંખ્યા મળે સ્વરૂપમાં હોય. હવે દરેકનો વર્ગ કરો, બધું જ તમને દાખલાના સૂચનમાં કહી દીધું. તો હું અહીંયા લખું, આન્સર લખીએ આપણે કે ધારો કે x કોઈ ધન પૂર્ણાંક છે, એ કહી દીધું છે. એ કયા સ્વરૂપમાં છે? 3q, 3q + 1 અને 3q + 2. તેથી હું અહીંયા લખીશ કે અહીં x બરાબર 3q અથવા x બરાબર 3q + 1 અથવા a બરાબર 3q + 2. તો x બરાબર આપણને બધી વસ્તુ આપી જ દીધી છે. જુઓ, સ્વરૂપમાં હોય. હવે દરેકનો વર્ગ કરો, ચોખ્ખું લખેલું જ છે. તો બંને બાજુ વર્ગ કરીએ. x² બરાબર 3q² અથવા x² બરાબર 3q + 1² x² બરાબર 3q + 2². અને દર્શાવો કે ફરીથી તેને 3m અથવા 3m + 1 સ્વરૂપમાં છે, જે આપણે દર્શાવવાનું જ. પણ મેં લખ્યું એની ઉપરથી કહી દઉં કે વર્ગનું આપણને આ સૂત્ર આવડતું હોવું જોઈએ. સાઈડમાં લખી દઉં કેવું બહુ જ સરળ સૂત્ર હતું કે ક્યાંય લખેલું આવે કે a + b² એટલે પહેલા પદનો વર્ગ
2 ગુણ્યા પેલું બીજું અને છેલ્લા પદનો વર્ગ બી વર્ગ. બસ આ સૂત્ર ઉપરથી સાબિતી આપીએ એટલે દાખલાનો જવાબ આવે. જુઓ, વારાફરતી સાબિતી આપતા જઈએ. એક્સનો વર્ગ બરાબર 3નો વર્ગ 9, ક્યુનો વર્ગ ક્યુ વર્ગ. એવી જ રીતે અહીંયા એક્સનો વર્ગ પહેલા પદનો વર્ગ કરીએ, એ વર્ગ આ પ્રથમ પદનો વર્ગ કરીએ એટલે 3નો વર્ગ 9 ક્યુ વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું 2 ગુણ્યા 3, 3 2 6 ગુણ્યા 1 એટલે 6 ક્યુ પ્લસ છેલ્લા પદનો વર્ગ એકડાનો વર્ગ 1. એવી જ રીતે એક્સનો વર્ગ બરાબર પ્રથમ પદનો વર્ગ 9 ક્યુનો વર્ગ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું 2 ગુણ્યા પહેલું એટલે 3 2 6 એને ગુણ્યા બીજું એટલે 6 2 12 પ્લસ છેલ્લા પદનો વર્ગ 2નો વર્ગ 4. અહીંયા સુધી તો સરળ છે એકદમ દાખલો. હવે એક ખાસ વાત ધ્યાનથી સમજજો કે એક્સનો વર્ગ બરાબર 9 ક્યુનો વર્ગ. મને 9 ક્યુનો વર્ગ સાબિત નથી કરવાનું કીધું. શું કીધું છે? 3m અથવા 3m + 1 તો મને અહીં ક્યાંય દેખાતું નથી એટલે હું 3m સાબિત કરીશ. 3m સાબિત કરીએ તો આમાંથી 3 છૂટા પડે. કેવી રીતે? કે 3/3q વર્ગ 3 છૂટા પાડી દીધા. એવી જ રીતે અહીંયા +1 છે એટલે 3m + 1 સ્વરૂપમાં દર્શાવીએ આને કે એક્સનો વર્ગ બરાબર. તો આ બેમાંથી જરૂર કોની છે? આપણે માત્ર ખાલી 3ની. હું તમને પૂછીશ કે આમાંથી સામાન્ય શું નીકળે તો તમે કહેશો કે સર 3q. ક્યુનું આપણે કાંઈ કામ છે નહીં. આપણે તો કામ કોનું છે? 3નું. એટલે 3 હું અહીંયા સામાન્ય કાઢી લઉં. કૌંસની અંદર વધે 3q વર્ગ પ્લસ 2q પ્લસ 1. એવી જ રીતે અહીંયા 3m એવા સ્વરૂપમાં ન દર્શાવી શકાય. એકડો અહીંયા છે નહીં. છે ધ્યાનથી જુઓ કે એક્સ વર્ગ બરાબર 9q વર્ગ પ્લસ 12q પ્લસ 4 ને એવું કહેવાય કે તું 3 + 1 છો. ભાગ્યો એક્સ વર્ગ. હવે આ પહેલા 3 પદમાંથી જુઓ 3 સામાન્ય. કૌંસમાં વધે 3q વર્ગ પ્લસ 4q પ્લસ 1 પ્લસ 1. તો તમે પૂછશો કે સર એવું કંઈ આવ્યું તો નહીં એમ જેવું. જો ટૂંકું ને ટચ કહું, એક્સ વર્ગ બરાબર 3m. લે એવું હાલે મેથ્સમાં? હા, હમણાં સમજાવું. જુઓ અહીંયા કારણમાં આપી દેવાનું આપણે કે 3q વર્ગ બરાબર m મૂકતા એક્સ વર્ગ બરાબર 3m પ્લસ 1 કૌંસમાં લખી દેવાનું કે 3q વર્ગ પ્લસ 2q બરાબર m મૂકતા. અને અહીંયા લખશું કે એક્સ વર્ગ બરાબર 3m પ્લસ 1 કૌંસમાં લખશું કે 3q વર્ગ પ્લસ 4q પ્લસ 1 બરાબર m મૂકતા. આમ શું? આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય. આ છે જવાબ. પણ તમને ક્યારની એક તકલીફ થઈ છે. શું તકલીફ થાય છે? આવું કેવું સમજાવું. અહીંયા ક્યુની જગ્યાએ એક અંક લઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે તમે અહીં 2 લ્યો તો સંખ્યા કઈ બને? ધ્યાનથી સમજજો. x બરાબર 6 બને. બને કે ના બને? હવે બેયનો વર્ગ કરીએ તો એક્સનો વર્ગ બરાબર 36 થાય. થાય કે ન થાય? તો મારે જોઈએ છે એમાંથી 3 જ, એટલે હું એમાંથી 3 બાદ કાઢ લઉં. એક્સ વર્ગ બરાબર 3 ગુણ્યા 12 કહેવાય આને. હવે જો અહીંયા મેં 2 લીધા હતા, ક્યુની જગ્યાએ 2 લીધા હતા તો પાછળ શું આવ્યું? 12. પણ ધારી લ્યો કે હું ક્યુની જગ્યાએ એકડો જ લઉં તો એક્સ બરાબર 3 સંખ્યા થાય. વર્ગ કરીએ એટલે એક્સનો વર્ગ બરાબર 9 થાય. એક્સનો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 થાય. તો તમે જુઓ ફરી પાછું હું આવ્યું 12ની જગ્યાએ 3.
જેમ જેમ તમે ક્યુની જગ્યાએ સંખ્યા બદલાવતા જાઓ તેમ તેમ અહીંયા પાછળ સંખ્યા બદલતી જાય. એટલે આવી તો ઘણી બધી સંખ્યા હોય. માટે હું શું કરું છું, એના બરાબર હું શું ધારી લઉં છું, એમ કે આ 3 છે, 12 છે, હજી આનાથી આગળ જઈએ તો બીજું એક પરિણામ મળે, તો એની જગ્યાએ હું શું ધારી લઉં છું, એમ. એમ દરેકની અંદર જે કાંઈ આ વધારાનું છે એની જગ્યાએ આપણે શું ધારી લઈએ છીએ, એમ. દાખલા નંબર 5, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. આની આગળના દાખલામાં આપણે શું ભણ્યા, કોઈ પણ પૂર્ણાંકનો વર્ગ. હવે ભણવાનો છે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. સેમ ટુ સેમ એવો જ દાખલો 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપમાં હોય, પણ અહીંયા આપણને સૂચન આપેલું નથી. અને મેં ગયા દાખલામાં જ તમને કીધું હતું કે કદાચ સૂચન ના આપેલું હોય તો પણ તમને આવડવું જોઈએ. કેવી રીતે? અહીંયા યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય વાપરવાનું કીધું છે. એટલે આનો આપણે આન્સર લખીએ. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર શું જાણીએ છીએ આપણે? a બરાબર bq પ્લસ r, જ્યાં 0 <= r b. પણ હવે એક પ્રશ્ન થાય કે સર આ b ની જગ્યાએ શું લેવું? તો મેં તમને આગળના જ દાખલામાં હમણાં કીધું હતું કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા આવો શબ્દ આવે એટલે તમારે આખું ઉંચીને b બરાબર 3 લેતા. તો b બરાબર 3 લઈએ તો a બરાબર 3q પ્લસ r, જ્યાં 0 <= r 3. તેથી r બરાબર 0, 1 અથવા 2. તો આ કિંમત આમાં મૂકીએ, તેથી આપણને ધન પૂર્ણાંક મળે કે a બરાબર 3q પ્લસ 0. લખીએ ન લખીએ ચાલે. અથવા a બરાબર 3q પ્લસ 1 અથવા a બરાબર 3q પ્લસ 2. હવે આ બધી જ સંખ્યાઓનો શું કીધો છે આપણને? કોઈ પણ ધન પૂર્ણાંકનો શું કરવાનો છે? ઘન. બહુ જ સરળ. આની પહેલાના દાખલામાં આપણે શું કર્યો હતો? વર્ગ. આમાં શું કરવાનું છે? ઘન. તો ત્યાં આપણને કયું સૂત્ર આવડવું જોઈએ? વર્ગનું. અહીંયા કયું આવડવું જોઈએ? ઘનનું. શું મૂંઝાઈ ગયા? હું શીખવાડું, જોવો તમને ઘનનું સૂત્ર યાદ રખાવતા. a પ્લસ b નો ઘન. હવે ઘનનું સૂત્ર આપ્યું તો તમને વિચાર આવે કે સર આગળનું સૂત્ર આવડે છે એટલે આવું થતું હોય છે કે a ઘન પ્લસ 3ab પ્લસ b ઘન. ના, થોડુંક ફેરફાર છે કે 3a વર્ગ b પ્લસ 3ab વર્ગ પ્લસ b નો ઘન. હવે આ સૂત્ર યાદ કેવી રીતે રખાય એ પણ હું તમને કહી દઉં. ધ્યાનથી સમજો. પહેલા પદનો ઘન, છેલ્લા પદનો ઘન. 2 વાળું સૂત્ર હતું તો વચ્ચે 2 હતા, અહીંયા 2 જગ્યાએ વચ્ચે 3 છે, 3 ઘાત છે. એટલે યાદ રાખવા માટે કહું છું. એની ઘાત જુઓ, 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને 0 ઘાત. એની ઘાત હો, 3, 2, 1, 0. બી ની ઘાત જુઓ, 0, 1, 2, 3. આવી રીતે યાદ રાખો, ક્યારેય ના ભૂલાય. તો ઘન કરીએ બધા જ નો. બંને બાજુ ઘન કરતા a ઘન બરાબર 3q ઘન અથવા a ઘન બરાબર 3q પ્લસ 1 નો ઘન અથવા a ઘન બરાબર 3q પ્લસ 2 નો ઘન. હવે ઘનના સાદુરૂપ આપશું. અહીંયા તો બહુ સરળ હોય છે કે a ઘન 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 3 9, 9 3 27. 27q ની 3 ઘાત લખી નાખું. હા, a ઘન બરાબર 3 કૌંસમાં 9q ઘન. આવી ગયું 3. 3 નથી લઈ આવવાનું આ દાખલામાં. રકમ વાંચો. શું સાબિત કરવાનું છે? 9m. તો 12 શું રાખવા પડે? 9 અને 9 3 27. હવે અહીંયા કૌંસમાં લખી દેવાય કે 3q³ બરાબર m મૂકતા. તો પેલું તો સાબિત થઈ ગયું.
એ ઘન બરાબર 9m પણ આની સામે આપણે લખશું અહીંયા કે 3q ઘન બરાબર m મૂકતા એવી જ રીતે અહીંયા આગળ ઘન કરીએ આ સાઈડ એટલે એ ઘન અહીંયા સૂત્ર અનુસાર ઘન કરશું કે જેથી કરીને ભૂલ ન પડે ભલે એક સ્ટેપ વધારે લખવું પડે આપણે કે 3q પહેલા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલાનો વર્ગ ગુણ્યા બીજું પ્લસ 3 ગુણ્યા પહેલું ગુણ્યા બીજાનો વર્ગ પ્લસ છેલ્લાનો ઘન એ ઘન 3નો ઘન તમે જાણો જ છો હવે 27q ઘન 3નો વર્ગ 9 3 27q વર્ગ 3 3 9 q પ્લસ 1નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 લખી નાખો અહીંયા પણ છેલ્લે 1 તો છે જ અહીંયા 1 આપણને કીધું હતું બાકીનામાંથી શું સામાન્ય નીકળે ધ્યાનથી જુઓ 9 q નહીં qનું આપણે કાંઈ કામ નથી એ ઘન બરાબર 9 સામાન્ય તો 9 3 27 એટલે 3q ઘન 3q વર્ગ 9 તો સામાન્ય નીકળી ગયા માત્ર વધે q પ્લસ 1 એ ઘન બરાબર 9m પ્લસ 1 કૌંસમાં લખી દઈએ કે 3q ઘન પ્લસ 3q વર્ગ પ્લસ q બરાબર m મૂકતા આવી જ રીતે છેલ્લું એ ઘન પહેલા પદનો ઘન સૂત્ર અનુસાર 3qનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલાનો વર્ગ એટલે કે 3qનો વર્ગ એને ગુણ્યા બીજું પ્લસ 3 ગુણ્યા પહેલું બીજાનો વર્ગ અને છેલ્લે બીજાનો ઘન તેથી એ ઘન બરાબર આનું ઘન કરીએ એટલે 27q ઘન જોજો ધ્યાનથી 3નો વર્ગ 9 9 3 27 27 2 54 q વર્ગ પ્લસ 3 3 9 2નો વર્ગ 4 9 4 36 q પ્લસ 2નો ઘન 8 તો તમને એવું લાગે કે સર અહીંયા 9 આવી ગયા હોત તો થાત ને બધાયમાંથી કોમન નહીં તમે જુઓ અહીંયા સાબિત કરવાનું કીધું છે 9m પ્લસ 8 તો 8 તો તૈયાર છે આ બધાયમાંથી 9 કોમન કાઢવાના છે એ ઘન 9 કોમન કાઢીએ અહીંયા વધે 3 q ઘન 9 6 54 એટલે 6q વર્ગ 9 કોમન કાઢીએ એટલે 9 4 36 એટલે 4q પ્લસ 8 therefore a cube 9m plus 8 because of 3q cube plus 6q square plus 4q is equal m મૂકતા આમ શું આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય છે આ તો સ્વાધ્યાય 1.1